ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજા. અત્યારે ફોન કરું છું ત્યારે મને કહે છે કે હવે તારી કંઈ જરૂર નહીં પડે. આમાં થોડો વધારે મસાલો જ ભરશો આપણે, એકદમ આખું રીંગણું ભરાઈ જાય એ રીતે દબાવી કેવું બન્યું શાક? કે જેવી ઘરમાં સ્કૂટર લીધું ને તરત જ વરસાદ. ફ્રાઈડ રાઈસ તૈયાર થઈ ગયા, બાજુ ખીચડી થઈ જવાય છે. જમવાનું તૈયાર હતું ને તો જમવા નથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. અત્યારે મેં જો મસ્ત વરસાદ ચાલુ છે, ઝીણો ઝીણો સવારનો વહેલાનો ચાલુ છે. અને આજે ગયા છે બે રેનકોટ પહેરીને. તમારે ત્યાં બધાને વરસાદ છે કે નહીં કહેજો કમેન્ટમાં. અમારે તો કાલનો આવું જ છે, વરસાદ ચાલુ થાય ને બંધ થાય ને. તો સારું, ચાલો ચા નાસ્તો યાદ તો તૈયાર કરી લીધો છે. પછી બધાને ગુડ મોર્નિંગ કર્યું, તો ચાલો ચા નાસ્તો કરવા. તો આ છે મારી ચા, આ છે આમનું દૂધ. ગુડ મોર્નિંગ, ચાલો બધાય ચા પીવા. અને આ છે ઘીવાળી રોટલી. તો ચાલો બધાય ચા નાસ્તો કરવા. આવો બધાય મોર્નિંગ મસ્તીમાં. ચા નાસ્તો થઈ ગયો અને આમને જાય છે ઓફિસે. એટલે ઓફિસે જાય અને હું મારું બધું રેગ્યુલર કામ કરું. બાય. તો ઘરનું બધું જ કામ પતી ગયું અને ક્યારુની કેવિનના પપ્પાની રાહ જોઈને બેઠી હતી, કેમ કે બેંકનું એક કામ કરવા માટે જવાનું હતું. તો મને કહીને રાખ્યું હતું તો તૈયાર રહીજે. તો તૈયાર થઈને બેઠી હતી અને મારે કુકિંગ વિડીયો કરવો હતો, એ મેં કેન્સલ રાખ્યું. એટલે હમણાં આવી જશે ને જઈશ. તો અત્યારે ફોન કરું છું ત્યારે મને કહે છે કે હવે તારી કંઈ જરૂર નહીં પડે, કે મારેથી કામ પતી જશે. તો હવે તું તારું કામ કરજે, કાંઈ કામ હોય તો. હવે ઉતાવળમાં તો કાંઈ કુકિંગનો વિડીયો થાય નહીં, મજા ન આવે, કેમ કે 11 વાગી ગયા છે. અને જોઉં છું તો એ ટ્રાય તો કરીશ જ, જો થશે તો કરી જ નાખીશ. કેમ કે મારે બનાવવા છે ભરેલા રીંગણા, કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ ભરેલા રીંગણા આવે ને એવા બનાવવા છે. તો એનો વિડીયો બનાવવો હતો. તો કાલે સરસ મજાના રીંગણા લઈને રાખ્યા હતા અને હવે જોઉં છું થશે તો કરીશ, નહીં તો પછી. અને વાતાવરણે જો ઘડીકમાં તો વરસાદ ચાલુ થાય છે, ઘડીકમાં તડકો થાય છે. નો કપડાં બહારે સૂકવી શકાય કે કાંઈ નહીં. જો બહાર સૂકવે ને ત્યાં તરત ઝાપટું આવે છે, થોડીક વાર થાય તો તડકો આવે છે. તો સારું, ચાલો ફટાફટ જો વિડીયો બનશે કાઠિયાવાડી ભરેલા રીંગણાનો તો બનાવી નાખું. અને સાથે દાળ ભાત કરીશ અને રોટલી. અને આમાં તો તમને ફૂલ રેસીપી નહીં બતાવું, આપણે જેનીસ કિચનમાં મારે એનો વિડીયો મૂકવાનો છે એટલા માટે એમાં તમને જોવા મળશે. ચાલો ફટાફટ તૈયારી કરવા માંડો. હા જો હજી હાલ તડકો હતો અને કેવો વરસાદ ચાલુ થઈ ગયો છે. ઘડીકમાં વાતાવરણ બદલાઈ જાય છે.
હાલો જમવા. તો જો આ મસ્ત ભરેલા રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે અને જમવા આવી ગયા છે બધાય. તો કેવું બન્યું છે કહેજો કમેન્ટમાં. આની રેસીપી તમને જેનીસ કિચનમાં જોવા મળશે હો. બહુ મસ્ત બને આ રીતે બનાવ્યો હોય ને. અને દાળ ભાત કર્યા છે, ખાટી મીઠી દાળ, ભાત, રોટલી, મરચાં અને છાશ. તો ચાલો બધા જમવા. ચલો જેની. અને બધાને નમ્ર વિનંતી છે કે આ રીંગણાની જે રેસીપી છે ને એ તમે જેનીસ કિચનમાં જરૂરથી જોશો. કાલે જોવા મળશે. કાલે આનો વિડીયો આપણે અપલોડ થઈ જશે જેનીસ કિચનમાં, તો જોજો. અને જો રેસીપી બધી પસંદ આવતી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આમાં જેટલો સપોર્ટ કરો છો ને જેનીસ કિચનમાં પણ એટલો જ સપોર્ટ કરતા રહ્યો. સારું ચાલો બધાય જમવા. કેવું બન્યું શાક? આમ તો નિશા છે ને કોઈ પણ વાનગી હોય ને એ સરસ જ બનાવતી હોય છે. આ પણ સરસ છે, બેસ્ટ છે ને A1 છે. પણ હું તને ખીજાવવા માટે ખાલી એમ કહેતો કે નથી ખાવું, નથી બરાબર, આમ તેમ. બાકી બનાવે છે સોલિડ. તો હું ખાતો હોઉં ને. અત્યારે કેવું બને એમ કેવું? અત્યારે જોરદાર ટોપ. તને કેવું લાગ્યું? બહુ મસ્ત છે A1. અને આને તો બસ દાળ ભાત હોય ને એટલે એ શાક રોટલી ન ખાય, દાળ ભાત. સાંજ થઈ ગઈ છે અને મારે જવું છે ઘઉં દળાવવા માટે. તો હું જાઉં છું ઘઉં દળાવવા. અને જેની બેન સૂઈ ગયા છે તો ઉઠતા નથી. અને વરસાદ એવો અંધેરો છે. એક સાઈડ તડકો છે અને એક સાઈડ એટલા કાળા વાદળ આવ્યા છે ને. તો જોઉં છું જાઉં છું તો પલળું નહીં તો સારું. એક જ વાદળું છે પણ એટલું કાળું છે. જો બતાવું, જો આ બાજુ બધે અંધારેલો છે અને આ બાજુ તડકો છે. આ બધા કાળા વાદળા છે. હવે જોઉં છું પલળું નહીં સારું. તો વરસાદ આવે ને પહેલાં ફટાફટ દળાવીને આવું. નહીંતર જો વરસાદ આવે ને તો પલળીને આવવું પડશે ને પહેલાં ફટાફટ જઈને આવતી રહું. ચલો તો ઘઉં દળાવીને આવતી રહી. અને એવું થયું ને કે જેવી ઘરમાં સ્કૂટર લીધું ને તરત જ વરસાદ ચાલુ થયો. જો ચાલુ જ છે અત્યારે જે. એટલે જો થોડીક મોડી પડી હોત ને તો પલળી જાત. ટાઈમે પહોંચી ગઈ, અંદર આવીને તરત ચાલુ થયો. તો હવે કરી લઉં રસોઈ. તો રસોઈમાં તો અત્યારે કરું છું ફ્રાઈડ રાઈસ અને મારી માટે થોડી ખીચડી કરવાની છે. જેની બેન જો સૂઈ ગયા છે ને તો ઉઠતા જ નથી. દળાવાય મેં કીધું હાલ મારી હારે તો ન આવી કે ના મારે સૂવું છે, હજી ઉઠતી નથી. તો સારું ચાલો ફટાફટ ફ્રાઈડ રાઈસ કરી નાખું અને થોડી ખીચડી બનાવી નાખું. તો ફ્રાઈડ રાઈસ બનાવવા માટેની તૈયારી થઈ ગઈ છે. આમાં મેં ગાજર, કોબી, ડુંગળી એક અને એક લીલું મરચું કાપેલું છે. કેપ્સિકમ તો નહોતું એટલે પછી આ મરચું જ નાખ્યું છે. પછી આ આદું લસણ સમારી લીધું છે. અને ફ્રાઈડ રાઈસ માટેનો આ મસાલો આવે છે એ છે શેઝવાન ફ્રાઈડ રાઈસ. તો ચાલો હવે બનાવી લઉં ફ્રાઈડ રાઈસ. થઈ ગયા, બાજુ ખીચડી થઈ જવાય છે. હવે 2-3 રોટલી બનાવી છે બસ. પછી કેવિન ને પપ્પા આવી જાય તો જમવા બેસી જાય. જમવા અને આ આવશે
આપણી પ્યારી ડોલ્ફિન. તો ચાલો બધા જમવાનું બધું તૈયાર થઈ ગયું છે. હાલ કેવિન હાલ. તો આજે બનાવ્યા છે ફ્રાઈડ રાઈસ. આ બેને છે ને ફેવરિટ છે ફ્રાઈડ રાઈસ. ખીચડી છે, પછી ભરેલા રીંગણા છે, આ છે ટમેટાની ચટણી, લસણ ટમેટાની, રોટલી છે, છાશ છે. તો ચાલો બધાય જમવા બેસી જગ્યા છીએ. કેવિનભાઈ આવી ગયા છે. હાલ બેસતા જમવા. તો જમીને ફ્રી થઈ ગયા અને જો બધા સૌના કામમાં લાગી ગયા છે. આ એક છે ને આ તોફાન કરે છે, બીજા બધા સૌનું કામ કરે છે. જો આમને એમનો મોબાઈલ જોવે છે. જમવાનું તૈયાર હતું ને તો જીમવા નથી, ડાયટિંગ કરવું છે. તૈયાર હતું તોય નથી જીમવા. કેવિનભાઈ વાંચવા લખવા બેસી ગયા છે. સારું ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.